દરિયામાં ભારે કરંટ, તેજ પવનના કારણે દરિયો તોફાની બન્યો. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગોમતી ઘાટ, લાઇટ હાઉસ અને હર્ષદ ગાંધી વિસ્તાર પાસે દરિયામાં ભારે કરંટ નોંધાયો. અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયાકાંઠે સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને દરિયાથી દૂર રહેવા સૂચના અપાઈ છે. તંત્રની લોકોને દરિયામાં ન ઉતરવા માટે ખાસ અપીલ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં હાલ ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ હર્ષદ ગાંધવી ખાતે દરિયામાં હાલ ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારે ન જવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં હાલ ગોમતી ઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારમાં પણ દરિયામાં 10 થી 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળ્યો છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી. 2 થી 3 જુલાઈએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યની આસપાસ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. વરસાદ સાથે ગરમી અને ભેજનો ઉકળાટ યથાવત રહેશે. હાલ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર છે અને મહત્તમ તાપમાન 38-40 ડિગ્રીની આસપાસ છે. इसके साथ थंडरस्टॉर्म भी हो सकता है 40 से 50 किलोमीटर की स्पीड से डे 1 में एक्सपेक्टेड है साउथ गुजरात में. और इसी तरह से डे 4, 5 में भी जो साउथ गुजरात के डिस्ट्रिक्ट्स हैं उनमें थंडरस्टॉर्म 40-50 किलोमीटर प्रति घंटा की हवा के साथ और लाइटनिंग के साथ हो सकता है. अगर मैक्सिमम टेम्परेचर की बात करें तो अभी कल कुछ विशेष बदलाव नहीं आया है. बहुत सर्वाधिक मैक्सिमम टेम्परेचर 40.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया था. अगर आने वाले दिनों की बात करें तो 4 दिन तक कोई विशेष बदलाव नहीं आने की संभावना है. તો આ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર. વરસાદને લઈને આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી. આગામી 4 દિવસમાં ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. 2 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ચોમાસું છવાય તેવી શક્યતા છે. 2 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી. બે જુલાઈ એ સમગ્ર ગુજરાતને આવરી લે એવી શક્યતા છે. અને 2 થી 7 જુલાઈમાં સારો વરસાદ પડે એવી શક્યતા છે. 1 જુલાઈ સુધી તો હાલ છે એવું વાતાવરણ જ રહેશે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ. પણ 2 જુલાઈથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે. 1-2 જુલાઈએ ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડવાની સંભાવના છે. તો આદ્રા નક્ષત્રના છેલ્લા 5 દિવસ વરસાદની આગાહી. 2 થી 7 જુલાઈ વચ્ચે વાવણી લાયક વરસાદની આગાહી. આ જે નક્ષત્ર છે ને, આર્દ્રા નક્ષત્ર છે, ધોરી નક્ષત્ર, પણ વાહન ગધેડો છે. એટલે ગધેડાને ડફણા મારવા પડે ત્યારે ચાલે, ધીમું ધીમું ચાલે. છતાં મને એવી આશા છે કે આર્દ્રા નક્ષત્રના જે છેલ્લા 5 દિવસ છે એની અંદર, એટલે કે તારીખ 2 થી 7 વચ્ચે વાવણી થઈ જાય એવી શક્યતા છે. એમાં 6 તારીખથી પુનર્વસુ નક્ષત્ર બેસશે, ઘોડો, એટલે ઘોડો પૂરપાટ ચાલે તો 20 તારીખ સુધી એમાં બહુ સારો વરસાદ થશે. તો આયોડીનું વલણ પોઝિટિવ થવા તરફ છે. જુલાઈના અંતમાં આયોડી મજબૂત થઈ શકે. આયોડી મજબૂત થતા જ ઓગસ્ટમાં સારો વરસાદ થઈ શકે છે. એમાં એવું છે કે અલ નીનો મજબૂત થઈ રહ્યો છે અને ધીમે ધીમે ઇન્ડિયન ઓશન ડાયપોલ નું વલણ પણ મજબૂત થવા તરફ, એટલે કે પોઝિટિવ થવા તરફ છે. હજી પોઝિટિવ થયો નથી પણ એનું વલણ પોઝિટિવ થવા તરફ છે. તો જુલાઈના એન્ડમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ જો મજબૂત થઈ જશે, એટલે કે પોઝિટિવ થઈ જશે, તો ઓગસ્ટમાં પણ સારા વરસાદ થશે. અને આઈએમડીએ જે કહ્યું છે કે 90%
આ વખતે વરસાદ થશે ત્યાં 90% થઈ શકે છે, પાછોતરા વરસાદ પણ થઈ શકે છે, કારણ કે ઓગસ્ટમાં આશ્લેષા અને મઘા નક્ષત્રો છે, એના વાહન છે મોર અને હાથી જેવા વાહનો છે. તો જુલાઈના એન્ડમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ જો મજબૂત થઈ જશે તો પાછોતરા વરસાદનો લાભ મળશે. તો અલ્નીનો નામના રાક્ષસને આયોડી લડત આપી શકે. આયોડી પોઝિટિવ થશે તો પાછોતરો વરસાદ સારો થશે. અત્યારના વરસાદની ઘટ એ પાછોતરા વરસાદમાં સરભર થઈ જશે. હા, મારું એવું માનવું છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ કે જે અલ્નીનો નામના રાક્ષસ સાથે લડી શકે છે, હિન્દ મહાસાગરનું પરિબળ, એનું વલણ પોઝિટિવ થવા તરફ છે. તો એને કારણે એ સકારાત્મક થવા તરફ છે અને જુલાઈના એન્ડમાં એ સકારાત્મક થાય એવી શક્યતા છે. તો એને કારણે આ જે ઘટ છે એ પાછોતરા વરસાદમાં સરભર થઈ જાય એવું મને લાગી રહ્યું છે. ઉત્તર પૂર્વમાં તો અલ્નીનોની કોઈ અસર નથી, એટલે ત્યાં તો પૂર પ્રકોપ જોવા મળશે અને 96 થી 110% જેટલો, એટલે સામાન્ય વરસાદ. ત્યાં તમને ઘણા બધા પૂર જોવા મળશે. અને મને એમ લાગે છે કે અહીંયા કોઈ પૂર આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં એવા કોઈ વિનાશક પૂર પ્રકોપ આપણને જોવા મળે એવું નથી, કારણ કે મધ્ય ભારત, દક્ષિણ પ્રાયદ્વીપીય ભાગોમાં સામાન્યથી કમ વરસાદ થવાનો છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી કમ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને જે મોન્સૂન કોર કહેવાય છે એમાં ઓસતથી કમ વરસાદ થશે. 16 જુલાઈએ બહુ સારો વરસાદ થવાની સંભાવના મને દેખાય છે, કારણ કે અષાઢી બીજ છે. ઘર અષાઢી બીજડી નિમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુરગુરુ જળ બંબારણ હોય. તો ત્યારે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 16 જુલાઈ આસપાસ ખૂબ સારો વરસાદ થઈ શકે છે. બીજી એક વાત કરું તો ભગવાનનો જે જન્મ થાય, ગોકુલ અષ્ટમી, જન્માષ્ટમી, તે દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર છે. તો ત્યાર પછી પણ વરસાદ આવવાનો છે બેન, હું તો એમ માનું છું. એટલે આપણો મુખ્ય મદાર ઇન્ડિયન ઓશન ડાયપોલ ઉપર છે. એ જો બરાબર થઈ જશે પોઝિટિવ, તો વરસાદની કોઈ કમી નહીં રહે બેન. પાછોતરો વરસાદ બેન થાય ને તો કપાસમાં ઈયળો ને એવું બધું થાય, પણ આ અલ્નીનોને કારણે વરસાદ જ ન આવે એની કરતાંય સારું. પછી શિયાળુ પાક તો બેન આવે ને, એમાં શું થયું છે આ વખતે બેન છે ને, આ અલ્નીનોને કારણે પ્રશાંત મહાસાગર તરફથી વ્યાપારી પવનો આવી રહ્યા નથી, ટ્રેડ વિન્ડ્સ જેવા કહેવામાં આવે છે. તો એની સાથે જે ભેજ આવવો જોઈએ ને એ નથી આવી રહ્યો. તો એને કારણે આ ચોમાસાની રફતાર ધીમી છે, ચોમાસું ધીમું ચાલે છે. આ વખતનું ચોમાસું શુષ્ક હવા સાથે આવ્યું છે. અને અત્યારે જે અલ્નીનો છે ને એ ઇન્ડિયન ઓશન ડાયપોલ એ 0.01 ડિગ્રી સેલ્સિયસ જેટલું પોઝિટિવ છે. પોઝિટિવ તો છે પણ 0.01 ડિગ્રી સેલ્સિયસ એટલું ન ચાલે. એ 0.4 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, વધી જાય એનાથી, તો પોઝિટિવ ગણાય. તો એ જરા આ વિષય બહારની વાત છે, પણ રાજા જો સારો હોય તો ઇન્દ્ર સારો વરસાદ વરસાવે છે, એવું શાસ્ત્રમાં લખેલું છે. તો મને એમ લાગે છે ખેડૂતો ધીરજ રાખે તો આગળ ઉપર સારા વરસાદ આવવાના છે. પૂર જેવો વિસ્તાર ઓગસ્ટમાં પૂર થઈ શકે, આશ્લેષા નક્ષત્ર, એટલે પેલું જે નક્ષત્ર આશ્લેષા છે, પેલા 15 દિવસ, 15મી ઓગસ્ટ, 15મી ઓગસ્ટે પણ વરસાદ થવાનો છે. તો એ આપણે ગુજરાતમાં થશે, સારો વરસાદ થશે. અને આ જે ઓગસ્ટના પહેલા 15 દિવસ છે એમાં તમે કહો છો એવું પૂર આવી શકે, કારણ કે આશ્લેષા નક્ષત્રનો છાંટો બહુ ભારે હોય છે અને ઈ નક્ષત્ર વરસે તો દરિયામાં પણ ન સમાય એટલો વરસાદ થતો હોય છે. એ લોંગ ટાઈમ પ્રિડિક્શન થઈ ગયું. ઓગસ્ટને હજી ઘણી વાર છે, આપણે તો સેટેલાઇટ ઇમેજ ને બધું જોવું પડે ને બેન. એ લોંગ ટાઈમ પ્રિડિક્શન છે, માત્ર નક્ષત્રને આધારે છે. તો એમાં પૂર પ્રકોપની શક્યતા રાજ્યમાં અને દેશમાં પણ